ભચાઉ પાસેના આંગલીવાડા મામાદેવ આસ્થાનું પ્રતીક દર રવિવારે દાતાના સહયોગથી મહાપ્રસાદનું આયોજન થાય છે। બહોળી સંખ્યામાં ભાવિકો લાભ લે છે। ભચાઉ ભુજ હાઈવે પર આંગલીવાડા મામાદેવનું મંદિર જાણીતું છે। દર રવિવારે મંદિરની કમિટી દ્વારા દાતાના સહયોગથી મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવે છે। મોટી સંખ્યામાં ભાવિકો આ મહાપ્રસાદનો લાભ લે છે। ખાસ કરીને મામાદેવ મિત્ર મંડળ દ્વારા મંદિરનો વિકાસ કરવા માટે આર્થિક સખાવતથી બાળકોને આનંદ પ્રમોદ માટેના સાધનો પણ મંદિરના પટાંગણમાં ઉપલબ્ધ બનાવવામાં આવ્યા છે। અત્રે યાદ આપવું જરૂરી છે કે ગઈકાલે આંબલીવાડા મામાદેવના મંદિર ખાતે ભચાઉના અંબેધામના અવિનાશ મહારાજના પિતાની પુણ્યતિથિ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। બહોળી સંખ્યામાં દાતાઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। દર રવિવારે દાતાઓના સહયોગથી મહાપ્રસાદનું આયોજન મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે। કમિટીના સંચાલકો દ્વારા કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે હજુ પણ દાતાઓના સહયોગથી મંદિરનો નોંધપાત્ર વિકાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી। ભચાઉ વિસ્તારમાં એક જાગતું ધાર્મિક સ્થાન એટલે મામાધામ મંદિર ભચાઉના હાઈવે રોડ પર જીવડી રોડ પર મામાદેવ મંદિર અને મામાદેવ મિત્ર મંડળ એમના દ્વારા સુંદર એવું મંદિરના સંચાલનની સાથે સાથે છેલ્લા ઘણા સમયથી દર રવિવારે નાના બાળકો પરિવાર સાથે જે આવે છે એ લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા જે રાખવામાં આવે છે। ખૂબ એવું સુંદર કાર્ય વર્તમાન સમયમાં જ્યારે માણસોથી દૂર થતા હોય છે, દૂર થતા જાય છે, ત્યારે સનાતન ધર્મને ઉજાગર કરવા માટે આખા સમાજને એકજૂટ કરવા માટે મામાદેવ મિત્ર મંડળના જયપાલસિંહ જાડેજા અને એમની સમગ્ર ટીમે જ્યારે સમાજને એકજૂટ કરવાનું બીડું ઝડપ્યું છે, એક સુંદર મંદિરના સંચાલનની સાથે સાથે આપ જોયું કેટલો એક મેળા જેવો માહોલ અહીં કને ઉભો થયો છે। મોટાભાગે દર વર્ષમાં એક વખત ધાર્મિક સ્થાનમાં મેળા થતા હોય છે અને લોકો હોશે હોશે ભાગ લેતા હોય છે। જયારે અહીંયા આપણે જોઈએ છીએ કે દર રવિવારે આજ મેં સંખ્યા જોઈ ઓછામાં ઓછી 1000 જેટલી સંખ્યા હશે। આપણે પણ જોઈ 1000 જેટલી સંખ્યા દર રવિવારે અહીંયા આવે છે પરિવાર સાથે। ભચાઉ શહેરમાં કેટલા સમયથી પરિવાર સાથે ફરવા જવાનું કોઈ સ્થાન લોકોની સતત ચિંતા હતી અને રજૂઆતો પણ હતી, પણ મામાદેવ મિત્ર મંડળે આ ખોટ એક પૂરી પાડી છે। એટલે જયપાલસિંહ જાડેજા અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ મંદિર ખૂબ વિકાસ થાય અને લોકો આપના માધ્યમ